નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર પાલિકા પ્રમુખનો 50,000ની માંગણીના કથિત ઓડિયો થયો વાયરલ. દિહાડી મજૂર લાવી સફાઈ કામગીરી કરાવતા કોન્ટ્રાક્ટર પાસે માંગણી કરી હોવાની ચર્ચા. વિપક્ષે વાયરલ ઓડિયો ક્લિપ મામલે કર્યા ગંભીર આક્ષેપ. અવકાશી યુદ્ધ લડવા પતંગ રસિકો સજ્જ. ભરૂચ શહેર જિલ્લામાં ઉત્તરાયણના અંતિમ દિવસોમાં બજારમાં ભારે ગરાગી નીકળતા વેપારીઓ આનંદ. પતંગ રસિકો દોરીને માંજો પીવડાવવા અને પતંગ ખરીદી માટે બજારોમાં ઉમટ્યા. ભરૂચમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન કરુણા અભિયાન. જિલ્લામાં 28 અને શહેરોમાં 9 કલેક્શન સેન્ટર અને 8 સારવાર કેન્દ્રો કાર્યરત રહેશે. પક્ષી બચાવવા ફોરેસ્ટ વિભાગ અને વિવિધ ટ્રસ્ટો કાર્યરત થયા. અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપરથી શંકાસ્પદ જંતુનાશક મટીરીયલ ભરેલ 4 વ્હીલ ઝડપી પાડતી એલસીબી. કુલ ₹17.10 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોની અટકાયત. ભરૂચમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. પલ્લવી પાટીલના આક્ષેપો ખોટા હોવાનો કરાયો દાવો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. અંકલેશ્વર પાલિકા પ્રમુખનો 50,000ની માંગણીના કથિત ઓડિયો થયો વાયરલ. રાજકારણમાં ભર શિયાળે ગરમાવો આવી જવા પામ્યા છે. અંકલેશ્વર પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતનો કોન્ટ્રાક્ટર પાસે 50,000ની માંગણી કરતો કથિત ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અંકલેશ્વરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ કથિત ઓડિયોમાં દિહાડી મજૂર લાવી સફાઈ કામગીરી કરાવતા કોન્ટ્રાક્ટર પાસે માંગણી કરી હોવાની ચર્ચા છે. જો કે આ ઓડિયો ની ઇન ભરૂચ ચેનલ પુષ્ટિ કરતું નથી. મેમ અત્યારે તમે કમાને તો તમે કયો પહેલા પછી ખબર પડે ને. કેટલું છે? 8 લાખનું છે. 50 મેમ મોટલા તો લાખ કાપવા દે તો 2 લાખ કપાય. એટલી કંપનીઓ તો દુનિયા ભરની તો પૂરું કામ થોડી કરેલું હોય માણસ તો થોડા ઘણા તો કાપવા તો પડશે. વહીથી દેખો તો કઈ નહીં મેમ મેં મારી રીતના વાત કરીને પછી તમને પાછો કહું. હું ઓછી તો ડિસિઝન નહીં લઈ શકું. બીજી બાજુ વિપક્ષી સભ્યો જહાંગીર પઠાણ તેમજ રફીક ઝઘડિયાવાલાએ આ મુદ્દે માત્ર ટકાવારીમાં જ રસ હોવાના ગંભીર આક્ષેપો કરવા સાથે આવી બીજી ઓડિયો અને વિડીયો ક્લિપ વાયરલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. અત્રે વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે થોડા સમય પૂર્વે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તેમજ પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ વચ્ચે પણ રોડના મુદ્દે વિવાદ સર્જાયો હતો. હમણાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ બંટી અને બબલીના કૌભાંડોની એક ઓડિયો ક્લિપ વાયરલ થયેલ છે કે જે કચરાના કોન્ટ્રાક્ટરની પાસે 50,000 રૂપિયા માંગે છે. 8 લાખના બિલની ઉપર 50,000 રૂપિયા એટલે 6.5% જેટલા થાય ભાઈ. અને આજે આવો તો જ્યારથી બેઠા છે ત્યારથી ચાલુ છે. અને આ તો એક જ ક્લિપ અમે હમણાં વાયરલ કરી છે કે આ એક ક્લિપ, પણ હવે નજીકના સમયમાં અમે બીજી પણ ક્લિપો પ્રજામાં વહેતી કરીશું. અને બીજું હું આપને કહું કે નહીં કરવાના કામો પણ નક્કી કરેલા છે. કેમ કે હવે સત્તા પરથી ઉતરવાનું છે, ગાદી પરથી ગાદી છોડવાની છે અને એમને ખાલી ટકાથી લેવા દેવા છે, બાકી બીજું કશું લેવું દેવું નથી. અને આવી તો અમારી પાસે કંઈ કેટલી ક્લિપો છે, ઓડિયો બી છે, વિડીયો બી છે, અને એ પણ અમે જાહેર કરીશું. એટલે વહેલી તકે જાહેર કરશો કે પછી સમય આવે ઇલેક્શન વખતે અમે જાહેર કરીશું. અને આ તો વાસુભાઈ એક વસ્તુ કહી દઉં કે આપણા ત્યાંના મિનિસ્ટર ઈશ્વરભાઈ પટેલના આશીર્વાદથી ગુજરાત ગવર્મેન્ટમાંથી આ બધી લોનો આવે છે અને આ એક નામ બગાડવા બેઠા છે. એવું તમને નથી લાગતું? તે કોન્ટ્રાક્ટર પાસેથી તેનું ફરતા અમારા કાન સુધી બી વાત આવી અને સાંભળી મને બહુ દુઃખ જેવું થયું કે યાર એટલા બધા હદે પર આ લોકો પહોંચી ગયા છે
કે એક કોન્ટ્રાક્ટર 8 લાખ રૂપિયાનું કામ કરે, તેની મજૂરી બચાવે, કામ કરે, ચોખ્ખાઈ કરે. એક ફેરી તમને સર્ટિફિકેટ મળ્યું છે સાફ સફાઈ અભિયાનનું, આ 2-5 દિવસ પર જ, અને તેની અંદરમાં આ પૈસાની ખાયકીવાળો જો પ્રશ્ન ઊભો થયો હોય 50,000નો, એ બહુ દુઃખ અને શરમવાળી વાત છે. ને આવો જો એના પર જો અમે કાયદેસરના પગલાં નહીં ભરીશું તો આવનારી પેઢીની અંદરમાં બીજા જે પ્રમુખ આવશે તેવી રીતે જ આ કાર્યક્રમ ચાલતું રહેશે અને નગરપાલિકાની અંદરમાંથી ભ્રષ્ટાચારની બૂ આવતી રહેશે. બસ આગળની કાર્યવાહી કોર્ટ મારફતે યા તો એસીબીના મારફતે અમે કરવાના છે. જય હિન્દ, જય ગરવી ગુજરાત. એની અંદર એમાં એવું છે કે જ્યારે મારા પર જ વજન પડી ગયો હોય તો કોન્ટ્રાક્ટર તો નાસભાગ જ થવાનો છે. એના એટલા બધા રૂપિયા ફસાઈ ગયા હોય તો એ કોના પાસે હાથ લાગે? ભાઈ જલ્દીથી જાન છોડાવવાની નીકળી જાઓ. અંકલેશ્વર પાલિકા પ્રમુખે આ કથિત ઓડિયો વાયરલ અંગે ખુલાસો કરતા કહ્યું હતું કે તેમાં દંડ કરવા અંગેની વાત હતી. એ બાબતે હું કહેવા માંગુ છું કે એ ઓડિયોમાં એવું કંઈ છે જ નથી. હું એને દંડ કાપવાની વાત કરું છું કે કાપવા જો તો 2 લાખ પણ કપાય છે, પણ હું તો 50,000 કાપવાની વાત કરું છું. એમાં એનું કહેવું હતું કે હું મારા શેઠ જોડે વાત કરીને તમને જણાવું. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ઉત્તરાયણના પૂર્વેના શનિ રવિથી ભરૂચ શહેર જિલ્લાના પતંગ બજારમાં ગરાગીનો માહોલ જામતા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ભરૂચના કતપુર બજાર, શક્તિનાથ, તુલસીધામ, જાડેશ્વર, ધોળીકુઈ સહિત વિવિધ સ્થળોએ હંગામી ધોરણે ઊભા કરેલા પતંગ દોરીના સ્ટોર ઉપર ગ્રાહકોના મેળાવડા જામ્યા હતા અને મોડે પણ ઉત્તરાયણ પર્વની ખરીદીમાં તેજી આવતા જ વેપારીઓના ચહેરા ખીલી ઉઠ્યા હતા. પતંગ બજાર ખાતે પોતાના પતંગની ખરીદી કરવા અને દોરીને માંજો પીવડાવવા માટે પતંગ રસિકો ઉમટી પડ્યા હતા અને પતંગ રસિકોએ હોંશે પતંગો ખરીદી હતી. ભરૂચના કતોપુર બજાર સહિત અન્ય વિસ્તારોમાં દોરી પીવડાવવા માટે પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મોંઘવારીનો માર ભૂલીને આ વર્ષના અન્ય તહેવારોની જેમ પતંગ રસિકો ઉત્તરાયણની મજા માણવા સજ્જ થઈ ચૂક્યા છે. ત્યારે વાયુ દેવતા પણ મહેરબાન રહેશે તેમ વર્તારો કહે છે. ત્યારે અવકાશ યુદ્ધ બરાબર જામશે તે નક્કી છે. ચાલો પતંગ સુરક્ષિત રીતે ઉડાડીએ. આ ઉત્તરાયણ સુરક્ષાને ઢીલ નહીં આપતા. ઉત્તરાયણમાં સલામત રહેવા માટેની 3 સલાહ. ટ્રાન્સમિશન ટાવર અને ઇલેક્ટ્રિક થાંભલાઓથી દૂર રહો. વીજળીના તારમાં ફસાયેલી પતંગ લેવાની કોશિશ ના કરો. વિદેશી દોરા વીજળીના સારા સંવાહક હોવાથી તેનાથી કરંટ લાગવાનો ખતરો રહે છે. ફક્ત સ્વદેશી દોરો વાપરો. તહેવારોનો આનંદ સુરક્ષિત રહીને ઉઠાવો. ભરૂચમાં પતંગની દોરીથી છેલ્લા 7 વર્ષમાં 982 પક્ષી ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 156 થી વધુ પક્ષીઓના મોત થયા છે. વર્ષ 2025માં સૌથી વધુ 36 પક્ષીઓના મોત અને 142 ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર અપાઈ. જિલ્લામાં ઉત્તરાયણના દિવસોમાં પક્ષી બચાવમાં ફોરેસ્ટ વિભાગ અને વિવિધ ટ્રસ્ટો દ્વારા હેલ્પલાઇનના નંબરો જાહેર કરાયા છે. ગુજરાતમાં ઉત્તરાયણના પર્વમાં પતંગ ઉડાવવાની મજા છે, પરંતુ પતંગની દોરીથી પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય નહીં તેની સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. એટલે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવા સહિતની કાળજી લેવા માટે ફોરેસ્ટ વિભાગના ડીએફઓ ભાવના દેસાઈએ અપીલ કરતા કહ્યું છે કે દોરીમાં વધુ કાચનો આગ્રહ લોકોએ ટાળવો જોઈએ. રાત્રિના સમયે તુક્કલ ચડાવવી જોઈએ નહીં. ફટાકડા પણ ના ફોડવા. સવારે 9 થી સાંજના 5 પતંગ ચગાવવા હિતાવહ છે.
પર્વમાં ઘાયલ પક્ષીઓને સારવાર મળે તે માટે હેલ્પલાઇન નંબરનો અચૂક ઉપયોગ કરવો. પક્ષીને લોહી નીકળતું હોય તે જગ્યાએ રૂ મૂકીને સારવાર કેન્દ્રમાં લઈ જવું જોઈએ. દોરીના ગૂંચળા કે કોઈ પણ જગ્યાએ લટકતી દોરીઓ દૂર કરાય તો પક્ષીઓને ઇજાગ્રસ્ત થતા બચાવી શકાશે. ભરૂચ જિલ્લામાં કરુણા અભિયાન 2027 માટે 1962 હેલ્પલાઇનની 4 એમ્બ્યુલન્સ કાર્યરત છે, જ્યારે ભરૂચ શહેરમાં 1 એમ્બ્યુલન્સ કાર્યરત છે. ભરૂચ જિલ્લામાં 28 અને શહેરમાં 9 કલેક્શન સેન્ટર અને 8 સારવાર કેન્દ્રો કાર્યરત છે. ઘાયલ પક્ષીઓની સારવાર માટે 15 તબીબો કાર્યરત રહેશે. આ કાર્યમાં 55 જેટલા વનકર્મીઓ જોડાશે તેમજ 11 બિનસરકારી સંસ્થાઓ પણ સહભાગી બનશે. ભરૂચ શહેરમાં 49 તથા જિલ્લામાં 101 સેવાભાવી સ્વયંસેવકો પણ જોડાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ દરમિયાન આપણી દોરી અને આપણી મજા અબોલ પક્ષીઓ માટે સજારૂપ ન બને તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी। ભરૂચ LCB અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર મીરાનગર હેપી કોમ્પ્લેક્સ પાસેથી શંકાસ્પદ જંતુનાશક મટીરીયલ ભરેલ 4 વ્હીલ ગાડી ઝડપી પાડી કુલ ₹17.10 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. ભરૂચ LCBનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર મીરાનગર હેપી કોમ્પ્લેક્સ પાસે 4 વ્હીલ ગાડીમાં શંકાસ્પદ જંતુનાશક પાવડર લઈ વેચવા માટે ફરે છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી ડિક્કીમાં તપાસ કરતા 5 સફેદ કલરની પ્લાસ્ટિકની મીણિયા કોથળામાંથી સેવ જેવું મટીરીયલ મળી આવ્યું હતું. પોલીસે અંકલેશ્વર JRDCમાં આવેલ ડેક્કન કોલોની પશુપતિનાથ મંદિરની બાજુમાં રહેતો ચેતનકુમાર પરબત ઘોડાસરાને પકડી તેની પૂછપરછ કરતા આ મટીરીયલ પારસ મગનભાઈ હિરપરા પાસેથી ખરીદી કર્યું હોવાનું કહેતા પોલીસે કરમાતુ ચોકડી સ્થિત JP પેસ્ટિસાઇડ ખાતે પહોંચી તપાસ કરતા મટીરીયલ ઉલાલા ફ્લોનિકા માઇડ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે 100 કિલો પાવડર અને 1 ફોન તેમજ ગાડી મળી કુલ ₹17,10,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ મટીરીયલ UPL કંપનીમાં નોકરી કરતા ઘનશ્યામ ડોબારિયા પાસેથી સસ્તા ભાવે ખરીદી કર્યું હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ઝડપાયેલ બંનેની પૂછપરછ સાથે આગળની તપાસ હાથ ધરી છે. કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાઇલ્ડ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઇટથી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઇટથી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય. જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે. વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે. ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી. ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બોસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાઈ મંદિર ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ જાડેશ્વર રોડ ભરૂચ.
પલ્લવી પાટીલ દ્વારા પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થા પર કરવામાં આવેલ આક્ષેપોને લઈને ભરૂચમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રભાબેન તથા અનિલાબેન દ્વારા તમામ આરોપોનું ખંડન કરવામાં આવ્યું હતું. મીડિયાને સંબોધન કરવામાં આવ્યું હતું. પ્રભાબેને જણાવ્યું હતું કે મહિલા દ્વારા રાજસ્થાનમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં બ્રહ્માકુમારી સંસ્થા સામે કરવામાં આવેલા તમામ આક્ષેપો સંપૂર્ણપણે ખોટા અને આધારવિહીન છે. તેમણે જણાવ્યું કે સંબંધિત મહિલા ભૂતકાળમાં અંકલેશ્વરમાં 2 4-વ્હીલર વાહનોને આગ ચાંપી ચૂકી છે તેમજ અંકલેશ્વરમાં લેડી ડોન તરીકેની ખ્યાતિ પણ મેળવી ચૂકી છે. અગાઉ અંકલેશ્વરમાં આવેલ બ્રહ્મકુમારી સેન્ટર ખાતે પણ તેમણે અયોગ્ય વર્તન કરી ગાળાગાળી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પ્રભાબેને વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનાને લઈને 8 ઓગસ્ટ 2024ના રોજ અંકલેશ્વર પોલીસ ચોકીમાં બ્રહ્મકુમારીના લેટર હેડ પર તેની વિરુદ્ધ અરજી પણ કરવામાં આવી હતી. જ્યારે આ મુદ્દે અનિલાબેને જણાવ્યું હતું કે આ મહિલા દ્વારા વારંવાર દુર્વ્યવહાર કરવામાં આવતો હતો. આબુ ખાતે આવેલ બ્રહ્મકુમારી સેન્ટરમાં રહેવા બાબતે પણ વિવાદ થયો હતો. તેમણે જણાવ્યું કે પલ્લવી પાટીલના માતા પિતા બ્રહ્મકુમારી સાથે જોડાયેલા હોવાના લાભ લઈને તે ત્યાં વીઆઈપી સુવિધાઓ મેળવવાનો પ્રયાસ કરતી હતી. રૂમ ફાળવવામાં ન આવતા તેના દ્વારા ધમકી આપવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું. અનિલાબેને ઉમેર્યું હતું કે આ ધમકીઓ સંબંધિત ઓડિયો ક્લિપ્સ પણ મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી હતી. બ્રહ્મકુમારી સંસ્થાએ આ સમગ્ર મામલે પોતાનું સ્પષ્ટીકરણ આપીને સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના પ્રયાસો સામે કાનૂની માર્ગ અપનાવવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ હતી. 4-5 साल से मैं ब्रह्मा कुमारी से जुड़ी हूँ. मैंने सोचा अभी ये सब फिल्म लाइन में बहुत काम का टेंशन वेंशन होता है तो अभी मैं 4-5 साल से ब्रह्मा कुमारीज में भी धीमे धीमे जाना स्टार्ट किया और अभी ये 2-3 साल से मैं शांतिवन माउंट आबू का जो ऊपर का पांडव भवन है उधर भी जाना मैंने स्टार्ट किया. तो एक बहन ने सबसे मिलवाते हैं तो एक भाई ने पूछा कि ये बहन कौन है तो बोला कि ये एक्ट्रेस आई है. वहाँ पे तो कुछ भी होता है तुरंत फैल जाती है बात. तो मैं गई तो बात फैल गई और ये अमित नाम का बंदा इसने अपना इंट्रोडक्शन दिया. ये ज्ञान सरोवर में रहता है और वो बहन ने परिचय करवाया कि एक्ट्रेस है ये है वो है. तो उसको जानने की ज़्यादा ये हुई तो उसने बोला कि अच्छा ये वो. तो उसने मेरा नंबर भी वो बहन के पास से ले लिया और फिर मुझे बताया कि मैं 15 साल से ज्ञान में समर्पित हूँ, ज्ञान सरोवर में, और किचन में मैं कुछ सेवा में हेड डिपार्टमेंट में देता हूँ और वीआईपीज़ को भी हैंडल करता हूँ. तो आपको कभी भी आना हो तो आप मुझे कांटेक्ट करना. तो मैंने उनको बोला कि नहीं, यहाँ पे ऑलरेडी मैं डायरेक्टली एज ए वीआईपी आती हूँ. तो उसके बाद उन्होंने मैसेजेस करना चालू किया, कॉल्स करना चालू किया, ये सब करना चालू किया. ठीक है, आप अगर ओम शांति लिखोगे तो मैं भी लिखूंगी. नॉर्मल बातचीत हुई. मुझे नहीं पता बंदे के मन में क्या था. अब मैं तो जाना था, मेरे को जाना आना रहता था और ये फुल्ली पीछे पड़ गया. मतलब इतना फॉलो और अभी कुछ समय की बात है, मैं वहाँ पे गई. ये मेरे पास आता है, मुझे बोलता है कि अरे आप यहाँ पे आए तो मुझे मतलब दूसरों से पता चलता है, आपने क्यों नहीं बताया. मैंने बोला देखिए मैं आती जाती रहूँगी, मेरा जैसे टाइम के हिसाब से, सबको बताना ज़रूरी नहीं है. फिर उसने बोला कोई बात नहीं, अब मैं आपके लिए टोली लाया हूँ. ये लोग हम जैसे प्रसाद बांटते हैं ना लोगों में, तो वो टोली देते हैं. तो उसने टोली दिया. वो टोली में शायद कुछ मिलाया हुआ था 100%, क्योंकि मुझे एक्चुअली सब धुंधला दिखने लगा. बहुत प्रॉब्लम्स होने लगी, मुझे बहुत प्रॉब्लम्स होने लगी. उसके बाद जो नहीं होना चाहिए था वो हुआ है. और 2 घंटे तक मैं बिल्कुल सो ही रही, मुझे पता नहीं. जब मैं उठी ये मेरे पास था रूम में. मैंने बोला आप अभी तक यहाँ पे हो, हम तो बात कर रहे थे ना, फिर क्या हुआ. ये बोलता है कि कुछ नहीं हुआ, कुछ नहीं, आप आराम करो. मैंने बोला नहीं, कुछ तो हुआ है, मेरा बॉडी बहुत पेन कर रहा है, आप कुछ गलत किया है आपने. वो बोलते हैं अभी आप चुप रहो, मैं शाम को आपसे मिलने आऊँगा और आपको सारी बात बताऊंगा. अभी आप किसी को कुछ नहीं बोलना, मुंह बंद रखना बिल्कुल. मैं बहुत सारी चीज़ें मैं तुमको बाद में बोलूँगा. तो मैं सीरियसली मेरी तबीयत इतनी ख़राब हो गई उधर. उसके बाद इसने बोला कि अभी घर पे जाओ. मैं वैसी हालत में घर पे आ गई. फिर इसने मुझे मैसेजेस किया
कॉल करके वापस बुलाया अभी के अभी आओ, नहीं तो ऐसी ऐसी चीज़ें हैं कि मैं और भी आदमी लोगों से शेयर करूंगा और हमारे ब्रह्मा कुमारीज में जो सर्कल में तुमको पूरा घुमाऊंगा, एक के पास भेजूंगा, उसके पास भेजूंगा, उसके पास भेजूंगा, मेरे पूरे सर्कल में तुम्हारा मैं फैला दूंगा अगर तुमने मेरी बात नहीं मानी तो। एक बीवी की तरह ट्रीट करूंगा, वैसे मेरे से बात करनी पड़ेगी, वैसे मेरे को रोज एंटरटेन करना पड़ेगा, मैं रोज वीडियो कॉल करूंगा और वैसा ही उसने किया। और जब ये बात मैं उनके बड़ों को बताई मैंने, उन्होंने बोला ठीक है हम देखते हैं, तो हम 2-3 दिन के बाद बताएंगे तुम्हें क्या है क्या नहीं। 2 दिन के बाद मैंने कॉल किया तो इनके ज्ञान सरोवर में एक प्रभा बहन करके है और शांतिवन का वो सिक्योरिटी इंचार्ज सती भाई करके है। लिटरली इन लोगों ने मुझे इतनी गंदी गालियां दी है, इतनी गंदी गालियां दी और मुझे बोला अगर तुमने मुंह खोला, हमारे भाई ने जो किया हमको सब पता है, लेकिन अगर तुमने मुंह खोला तो तुम्हारा अंजाम बहुत खराब होने वाला है। मैंने बोला तुम ऐसे डरा नहीं सकते, मेरे पास सारे प्रूफ है, मैं आपको मैं ऐसी चीज दिखाती हूँ। इतने गंदे गंदे लिटरली रोज रात को ये बंदा मुझे वीडियो कॉल करता था, इतना परेशान करके रखा इसने मुझे। ये सारे मैसेजेस मैंने इसको ब्लॉक करके रखा, इतने गंदे गंदे इसने गंदे गंदे सब मेरे को इतना सब कुछ भेजा है, ये सब प्रूफ की मैंने रखा है। इतना परेशान कर दिया है मेरे को, इन लोगों ने मारने की धमकी तक दी। मैंने वहां पे कंप्लेन किया, भरूच में कंप्लेन किया, मुझे कोई रिप्लाई नहीं मिला। पुलिस थाने में किया? हाँ, उन लोगों ने कोई रिप्लाई नहीं दिया। पहले मैंने आबू में करने की कोशिश की, प्रेस कॉन्फ्रेंस करने की कोशिश की। जो ये बहन के द्वारा ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय के लिए जो आक्षेप लगाए गए हैं कि किस प्रकार से वो भाई के द्वारा हुआ, वास्तव में ये संस्था के ऊपर एक इल्जाम लगाया गया है। ऐसा कुछ है नहीं। हमारी संस्था चरित्र का निर्माण करने का कार्य करती है, पवित्रता का निर्माण करने का कार्य करती है। हमारी संस्था के अंदर ऐसा कोई कार्य व्यवहार नहीं चलता है। शांति के दूत है हम सभी, और इसे ये बहन बहुत ही हम सबको धमकियां दे दे करके कि मैं आपको बदनाम करेंगी, ये करेंगी, वो करेंगी। उसका कारण एक ही है कि उसको माउंट आबू जाने की हम लोगों ने परमिशन नहीं दी थी। इसके कारण हमको उसने धमकी दी थी और कहा था मैं संस्था को अच्छी तरह से बदनाम करूंगी, और संस्था को बदनाम करने के लिए ही ये सारा उसने कार्य रचा है। હું અંકલેશ્વર સિટીમાં રહું છું, ત્યાં એક મહિલા છે, એ અમારે બાજુમાં ગાર્ડન સિટી એક એરિયા છે, તેમાં એ પોતે રહે છે, અને એ એરિયામાં પણ એનું માઇન્ડ એક એવું છે પ્રકારનું કે જ્યાં પાડોશીની પણ એક કાર સળગાવી દીધી હતી, અને ગાર્ડન સિટીમાં બધા જ જે રહીશો છે તે બધા હેરાન થઈ ગયા છે, અને એ જ રીતે પછી અમારી સંસ્થાના બી કોન્ટેક્ટમાં આવી હતી। એના માતા પિતા જ્ઞાનમાં ચાલે છે, એ આવતી હતી ને જતી હતી, પછી એનો આબુમાં એનો કોન્ટેક્ટ થયો અને ત્યાં જતી અને આવતી હતી। ફરી ચિઠ્ઠી લેવા માટે અમારી પાસે આવી હતી, પણ અમે ચિઠ્ઠી એને મંજૂર નથી કરી શકતા, પરંતુ સ્થિતિમાં બી અંકલેશ્વર સ્થિતિમાં બી ઘણા બધા તત્વો એના એવા છે કે જે અમે કહી નથી શકતા, અને માનસિક બેલેન્સ બી એનું બરાબર નથી। અમારા જે સંસ્થાના અમારા ગુરુ છે એની પર બી એને ઘણા બધા આક્ષેપો મૂકેલા છે, અને સંસ્થાને બદનામ કરવા માટે ઘણી બધી એને મીડિયાને બી આપી છે। તો આપ સબને રિક્વેસ્ટ છે કે એ મહિલા દ્વારા બી તમે તમારું તટસ્થ નિર્ણય લઈને અમારી સંસ્થાને એ રિઝલ્ટ સારું આપી શકો એવી અમારી નમ્ર વિનંતી છે। મહિલાના આક્ષેપ હતા કે એ ચિઠ્ઠી આપે, પરંતુ એ પોતાને બહુ સેલિબ્રિટી માનતી હતી, અને અમારા માઉન્ટ આબુમાં જઈને પછી એ બધાને કહે છે કે હું હિરોઈન છું અને મને સારી VIP ટ્રીટમેન્ટ આપો। પરંતુ આબુનો અમારો કાયદો છે કે જે સંસ્થા જે તરફથી જે બેન આવે છે એની પોતાની સંસ્થાની ચિઠ્ઠી જોવે, એ અમારો કાયદો છે, અને ચિઠ્ઠી એ પોતે માંગતા હતા। પણ અમારી સાથે કોઈ કનેક્શન નહોતું, એ પોતે હિરોઈન તરીકે માનતી હતી તો ડાયરેક્ટ આબુમાં જ કનેક્શન કરતી હતી, અને અમારો સંસ્થાનો કાયદો એ હતો। અને એક વખત અમારી અંકલેશ્વરની સંસ્થામાં પણ આવીને અમે 2 બહેનો રહીએ છીએ, તે 3 દિવસ કન્ટિન્યુઅસ આવીને અમને લોકોને એટલી વિભત્સ ગાળો બોલી હતી, ને અમને લોકોને એમ કહ્યું હતું કે રાત્રે હું માફિયા અને ગુંડાઓને મોકલીને તમને હું ખલાસ કરી નાખીશ। એટલે પછી અમે લોકોએ પોલીસ કેસ બી કર્યો હતો, અને એ બધી બાતમી એ લોકોને આપી હતી। એટલે ઘણો બધો ડર અમને રહેતો હતો, અને અમે જોયું કે માનસિક બેલેન્સ એનું બરાબર નથી, અને પૂરા GIDCમાં એની ઘણી બધી ફરિયાદો છે જે પોલીસ ચોકીમાં એને આપેલી છે, ને એ લોકો પાસે એની ફરિયાદો છે ભાઈ। આ
આબુમાં જવાનું હોય છે તો આબુમાં ચિઠ્ઠી શાની હોય છે? ચિઠ્ઠી જ્યાં સંસ્થાના જે અનુયાયીઓ હોય ને એ ચિઠ્ઠી હોય તો ત્યાં તમને રેસિડેન્ટ મળી શકે. કોઈ બી સંસ્થામાં કાયદો હોય ને તો તમે રેગ્યુલર આવતા હોય તો અમે તમને ચિઠ્ઠી આપી શકીએ. એ રેગ્યુલર આવતી નથી ને પોતાને હિરોઈન માનતી હતી, બધી જગ્યાએ ફરતી હોય ને એ રીતે, ને પછી ના મળે તો પછી એ રીતે પોતે હેરાન કરતી હતી અમને લોકોને. ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિ અને પોલીસ ડિપાર્ટમેન્ટના સહિયારા પ્રયત્નોથી મધ્યપ્રદેશના વતની શિલ્યાબેનનું 3 વર્ષ પછી એમના પરિવાર જોડે સુખદ મિલન કરાવ્યું હતું. મધ્યપ્રદેશ ઝારખંડ બોર્ડર પર આવેલા અનુપપુર જિલ્લાના ઉરતાણ ગામના રહેવાસી શિલ્યાબેન એકા ઉંમર આશરે 55 વર્ષ 3 વર્ષ પહેલા ભરૂચ શક્તિનાથ પાસેથી અજાણી સેવાભાવી વ્યક્તિએ સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટને ફોન કરી જાણ કરતા તેઓ આશરા માટે શિલ્યાબેનને અનાથ ગરડા ઘરમાં લઈ આવ્યા હતા. શિલ્યાબેનને તેમનું સાચું નામ ક્યાંના છે એવી કોઈ જ ખબર ન હતી અને તેઓ મધ્યપ્રદેશની સ્થાનિક ભાષા સિવાય બીજી કોઈ ભાષા સમજી શકતા ન હતા. સંસ્થાના સ્વયંસેવકો શિલ્યાબેનની 3 વર્ષ સંભાળ રાખી અને યોગ્ય સારવાર કરાવી. આટલા વર્ષો પછી શિલ્યાબેને સંસ્થાના સ્વયંસેવક પાયલબેન ગાંધી જોડે વાત કરી પોતાના ઘેર જવાની મનસા વ્યક્ત કરી હતી. એમણે આપેલી માહિતી મુજબ સેવાયજ્ઞ સંસ્થાના કાર્યકર હિમાંશુ પરીખે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે પણ થોડા જ દિવસમાં શિલ્યાબેનના પરિવારને શોધીને સેવાયજ્ઞ સંસ્થાનો સંપર્ક કરાવ્યો હતો. શિલ્યાબેનના પુત્રના કહેવા મુજબ તેઓ માનસિક રીતે અસ્થિર હતા અને 2022માં ગુમ થઈ ગયા હતા. ઘણી શોધ કરી તેમ છતાં એમની કોઈ ભાળ મળી ન હતી. ત્યારબાદ સેવાયજ્ઞ સમિતિએ શિલ્યાબેનના પુત્રને જમાઈને બોલાવી એમની સાથે મેળાપ કરાવ્યો હતો. સેવાયજ્ઞ સમિતિએ અથાગ પ્રયત્નો કરી આવા ઘણા અનાથ લોકોનું તેમના પરિવાર જોડે સુખદ મિલન કરાવેલ છે. मेरी माँ 3 वर्ष पहले अपनी दिमागी टेंशन के कारण कहीं भटक गई थी और वो पता नहीं किस तरीके से यहाँ पहुँची, हमें भी नहीं मालूम. हम अपने क्षेत्रों में बहुत कोशिश किए कि उनको ढूंढने के लिए. हमें ये भी नहीं पता चल रहा था कि वो अभी मिल भी पाएगी कि नहीं. अपने नज़दीकी क्षेत्र थाना कोतमा में उनका गुमशुदा के रूप में FIR कराया था और उन्होंने भी प्रयास किया और यहाँ पर इस सेवा समिति में इन्होंने आकर के साहब के अंडर में आकर के यहाँ बहुत ही अच्छी तरीके से रही. हम यहाँ के सभी लोगों को धन्यवाद कहते हैं और जितने भी लोग उनके परवरिश में सहायता किए बहुत बहुत धन्यवाद कहते हैं. હું હિમાંશુ પરીખ, સ્વયંસેવક સેવાયજ્ઞ સમિતિ. સંસ્થાના અનાથ ગરડા ઘરમાં વૃદ્ધ નિરાધાર પીડિત પ્રભુજીઓ આશરો લેવા આવે છે, જે મુખ્યત્વે રોડ પર રજાતા હોય, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડથી અથવા તો હોસ્પિટલોમાંથી જેનું કોઈ નથી હોતું તે પણ અહીં આશરો લેતા હોય છે. 2022ના અંતમાં ભરૂચના શક્તિનાથ એરિયામાંથી કોઈ એક બેન આમ ફરતા હતા જેને કશી જ ખબર નહીં પડતી હતી. તો તેઓ કોઈ સેવાભાવી માણસે રાકેશભાઈ ભટ્ટને કોલ કર્યો હતો અને રાકેશભાઈ એને અહીં આશરો માટે લઈ આવ્યા હતા. શરૂઆતમાં એમને પોતાની કોઈ જાણકારી નહીં આપી હતી, પણ સમય જતાં જતાં કદાચ એ માનસિક રીતે સ્વસ્થ થતા ગયા હતા. તો એમને અત્યારે અમને અઠવાડિયા પહેલા કીધું કે ભાઈ મારા ફેમિલી છે. એટલે અમે એની સાથે તપાસ કરતા એ કહેતા હતા કે યુપીના છે, પણ પછી એમને પૂછ્યું કે ભાઈ તહેસીલ કે કયું, તો એને જે પ્રમાણે બતાવ્યું તો એ ઉરતાન અન્નપુર કરીને એમપીમાં છે, ઝારખંડ એમપીની બોર્ડર પર. ત્યાંના એ નીકળ્યા. ત્યાંના અમે પોલીસનો કોન્ટેક્ટ કર્યો ત્યારે ખબર પડી કે ભાઈ એ ત્યાંના છે અને આજે એમનો છોકરો અને એમનો જમાઈ એમને લેવા આવ્યા છે. અને એમના કહેવા પ્રમાણે એ 3 વર્ષ પહેલા થોડા ડિસ્ટર્બ થવાને કારણે ઘરથી ક્યાં જતા રહ્યા કંઈ જ ખબર નહીં હતી. એમને પોલીસમાં પણ બધી FIR ને બધી ફરાઈ, પણ એમને આશા છોડી દીધી કે હવે મારો કોઈ પરિવાર બને. પણ આજે સંસ્થાના પ્રયાસોએ આજે માજીને એમના પરિવાર જોડે મિલાપ થયો છે.
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ નોબલ માર્કેટના સ્ક્રેપના 2 ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે નોબલ માર્કેટ વિસ્તારમાં આવેલા સ્ક્રેપના 2 ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ ઝડપથી ફેલાતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ નજીકમાં આવેલ ભડકોદરા ગામની ડમ્પિંગ સાઇટમાં આગ લાગ્યા બાદ તે આગ ગોડાઉન સુધી ફેલાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગના કારણે ગોડાઉનમાં રહેલો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને તાત્કાલિક કોલ અપાયો હતો. ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. હાલ આગને નિયંત્રણમાં લેવા પ્રયાસો હાથ ધરી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવે છે. વાગરાની હનુમાન ચોકડી ખાતે આવેલ ખુશ્બુ કોમ્પ્લેક્સમાં એક પરપ્રાંતીય શ્રમિકનું શંકાસ્પદ મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કામકાજ અર્થે આવેલા બિહારના 20 વર્ષીય મોનુ કુમાર ઉર્ફે પપ્પુ મંડલ, જે 3જા માળે આવેલા તેના રહેણાંક રૂમની ગેલેરીમાંથી કોઈ અગમ્ય કારણોસર નીચે પડ્યો હતો, જેને નીચે પડતા જ માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. યુવક અચાનક ગેલેરીમાંથી કેવી રીતે પડ્યો, ઘટના સમયે ત્યાં કોણ હાજર હતું અને કોઈ પ્રકારનો ઝઘડો કે ધક્કામુક્કી થઈ હતી કે નહીં તે બાબતે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. ભૂતકાળમાં પરપ્રાંતીય શ્રમિકો વચ્ચેના આંતરિક વિવાદોમાં ગંભીર ગુનાઓ અને હત્યાના બનાવો સામે આવ્યા હોવાને કારણે આ ઘટનાને માત્ર અકસ્માત ગણીને બંધ કરી દેવા સામે સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે. આથી આ બનાવ પાછળ કોઈ ગુનાહિત તત્વ સંડોવાયેલું છે કે કેમ તે જાણવા માટે ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવી જરૂરી બને છે. હાલ પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ આગળ ધપાવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસના તારણો બાદ જ સ્પષ્ટ થશે કે આ દુર્ઘટના અકસ્માત હતી કે પછી એક ગંભીર ગુનાનો પર્દાફાશ થવાનો છે. આ હાલ અનેક અણઉકેલાયેલા પ્રશ્નો ઊભા થયા છે. યુવકનું મોત અકસ્માત છે કે કોઈ પૂર્વ આયોજિત ઘટના છે કે પછી હત્યા કે પછી આત્મહત્યા, તે અંગે સ્પષ્ટતા ન થતાં મામલો શંકાના ઘેરામાં આવ્યો છે. ઘટના સ્થળની પરિસ્થિતિ, મૃતકની સ્થિતિ અને પરિસ્થિતિના સંકેતોને ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા તમામ દિશાઓથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સાચી હકીકત બહાર આવવાની રાહ જોવાઈ રહી છે. નર્મદાના ગરુડેશ્વર તાલુકા પંચાયતની હદમાં જરવાણી ડુમખલ માથા સરગામના રોડનું તકલાદી કામ કરવામાં આવ્યું. ડામર રોડનું કામ કરવામાં આવ્યું, પણ રોડ શોલ્ડરનું કામ કરવાનું છોડીને રોડ કોન્ટ્રાક્ટરે ચાલતી પકડી. જરવાણી માથા પર તરફ જવાના રોડ પર કામમાં ગુણવત્તા વગરનો મટીરીયલનો ભરપૂર ઉપયોગ. નર્મદાના ગરુડેશ્વર ગોરા રેન્જની હદમાં આવેલ જરવાણી, ડુમખલ, માથાસર જેવા ડુંગર વિસ્તારના ગામોમાં હલકી ગુણવત્તાનો ડામર રોડ બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. રોડ ઉપર પાથરવામાં આવેલ ડામરનું મટીરીયલની ગુણવત્તા તદ્દન હલકી કક્ષાની છે. આ રોડ થોડા દિવસો પહેલા કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવ્યો છે. થોડાક દિવસ પહેલા બનેલા આ રોડના મટીરીયલ ઉખડી રહ્યો છે. આ ડામર રોડની સાઇડ શોલ્ડરનું પણ કરવામાં આવ્યું નથી. અંતરિયાળ ડુંગર વિસ્તારના કામોમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું ડામર વાપરવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગરુડેશ્વર તાલુકાનો આ ડુંગર વિસ્તાર હોવાથી નર્મદા જિલ્લાના રોડ ખાતાના કોઈ પણ અધિકારી આ બાજુ બનતા રોડની તપાસ કરતા નથી અને બિલ પાસ કરી દેવામાં આવે છે. રોડ ખાતાના નાયબ કાર્યપાલક ઇજનેર ફોન પર વાત કરતા નથી અને વાત કરે તો તે રોડ કોન્ટ્રાક્ટરને વાત કરી છે એવા નિવેદન આપે છે. અંકલેશ્વરની ગડખોલ ગામની સદગુરુ કૃપા રેસિડેન્સીમાં પિકઅપ ગાડી હટાવવા મુદ્દે પાડોશીએ યુવાન ઉપર જીવલેણ હુમલો કરતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસે લવર મુછિયા સહિત દંપતીને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના ગડખોલ ગામની સદગુરુ કૃપા સોસાયટીમાં રહેતા અનિલ સૂર્યકુમાર સૈની ગત તારીખ 11મી જાન્યુઆરીની રાત્રે
9 કલાકે પોતાની નાસ્તાની લારી બંધ કરી પોતાના ઘરે આવ્યા હતા. તે દરમિયાન પાડોશી સાવિત્રીબેન ઘનશ્યામ પટેલ તેઓ પાસે આવી આ તમારી પિકઅપ ગાડી હટાવી લેવા કહેતા યુવાને બિલ્ડરને બોલાવો પછી હટાવીશ તેમ કહેતા મહિલાએ અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો હતો. આ ઝઘડાનું ઉપરાણું લઈ તેણીના પતિ ઘનશ્યામ પટેલ અને પુત્ર દોડી આવ્યા હતા અને ઉશ્કેરાઈ જઈ ઢીક્કાપાટુનો માર માર્યો હતો અને આજે તને જીવતો છોડવાના નથી તેમ કહી મારી નાખવાના ઈરાદે માથાના ભાગે લાકડાનો સપાટો મારી ઈજા પહોંચાડી હતી. આટલેથી નહીં અટકતા લબર મુછિયાએ ચપ્પુ જેવા હથિયાર વડે અનિલ સૈનીને શરીરે 3 જગ્યાએ જીવલેણ હુમલો કર્યો હતો. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મારામારી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી લબર પૂછ્યા પુત્ર સહિત દંપતીને ઝડપી પાડ્યા હતા. આધુનિક ઉપકરણો દ્વારા ભરૂચ એસટી ડેપો ખાતે સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. મુસાફરોને સ્વચ્છ અને સારી ગુણવત્તાયુક્ત બસ સ્ટેશનની સુવિધા મળી રહે તેવા અભિગમ સાથે નિગમ દ્વારા વિવિધ આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી ભરૂચ બસ સ્ટેશન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અદ્યતન ઉપકરણોથી ભરૂચ ડેપો ખાતે હાથ ધરવામાં આવેલ સફાઈ અને તેના આશય અંગે ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ માહિતી આપી મુસાફરોને સહકાર માટે અપીલ કરી હતી. આગામી સમયમાં મુસાફરને સારી સુવિધા, સ્વચ્છ અને સુઘડ બસ સ્ટેશન મળી રહે તેવા અભિગમથી નિગમ દ્વારા આધુનિક ઉપકરણોથી બસ સ્ટેશનની સાફ સફાઈની કામગીરીઓ કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં વેટ ક્રમ ડ્રાયર, સ્ક્રબર મશીનથી ફ્લોરિંગની સફાઈ, વેક્યુમ ક્લીનરથી જે ભાગો ઉપર ડસ્ટિંગ અને દૂર થઈ શકતા નથી ત્યાંથી ધૂળને પણ દૂર કરવા માટે વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરવામાં આવે છે અને મિકેનિકલ રોડ બ્રશનો ઉપયોગ કરીને પણ બસ સ્ટેશન સર્ક્યુલેશન એરિયા સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. જેના થકી માનવીય શ્રમ ઘટવા પામે છે અને મુસાફરોને સારી અને સ્વચ્છ વાતાવરણ ઉપલબ્ધ કરી શકાય છે. અંકલેશ્વરની ડીજીવીસીએલ કચેરી બાજુમાં આવેલ અમરદીપ સોસાયટીમાં પુનઃ એકવાર તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે 5:44 વાગ્યાના અરસામાં બાઇક પર આવેલા 2 તસ્કરોએ ઘર આગળથી લટાર મારી આગળથી વળી પરત આવે છે અને મકાનના કમ્પાઉન્ડની ગ્રીલ ખોલી ઘરમાં પેસેજમાં પ્રવેશે છે. જે બાદ દરવાજો ખોલવાનો પ્રયાસ કરે છે. 6 મિનિટ સુધીના પ્રયાસ વચ્ચે મકાન માલિકની સતર્કતા સામે આવી હતી. તેઓ મકાન બંધ કરી હાલ દ્વારકા ખાતે છે અને ત્યાં વહેલી પરોઢે મોબાઈલમાં સીસીટીવી ચેક કરતા હતા. તે દરમિયાન તસ્કરો નજરે પડતા જ પાડોશીને ફોન કરી જાણ કરતા જ તેઓ દરવાજો ખોલી બહાર આવતા જ ચોર ઊભી પૂછડી ભાગી છૂટ્યા. આ દરમિયાન ચોરની બૂમ સંભળાતા જ પાડોશીઓ પણ બહાર દોડી આવ્યા છે. હાલમાં લાકડી વડે લંગડાતો હોવાનો ડોળ પણ એક તસ્કર કરતો નજરે પડે છે. પાડોશીઓ દ્વારા સીસીટીવી પોલીસ મથકે આપી ચોરીનો નિષ્ફળ પ્રયાસ અંગે જાણ કરી હતી તો જાણવા મળ્યું છે કે છેલ્લા 2 મહિનામાં તસ્કરો ત્રીજી વારનો પ્રયાસ સામે આવ્યો છે. મારું નામ શમશેર આલમ છે. અમરદીપ સોસાયટીમાં રહું છું. આ 42 નંબર બંગલો છે મારો. અને કાલનો દિવસ અમારી સોસાયટીમાં આ દ્વારકા ગયા છે, એમની ત્યાં ચોરી થઈ છે અને એમના સીસીટીવી કેમેરાના હિસાબે અમે લોકો ચેક કર્યું તો એમના ઘરમાંથી આપણે ચોરી કરીને લઈ ગયા છે એ લોકો. અને એના પહેલાં બી અમારી સોસાયટીમાં એની બાજુમાં જ એ લોકો બહાર ગયા હતા, બહારગામ. એમની સોસાયટીમાં એમને મકાનમાં ચોરી થઈ હતી. અને આ બનાવ લગભગ 2 વર્ષથી થાય છે અને અમે લોકો કહીને થાક્યા છે. અમારા વોર્ડના જે પહેલાં સંદીપભાઈ હતા એમને અમે લોકો કીધેલું કે ભાઈ અમારા ત્યાં જીઆરડીને બેઠાડો, નહીં તો પોલીસના પેટ્રોલિંગ કરાવો, પણ તો છતાં કોઈ અમારું સુનવાણી છે નહીં. અમારી આટલી જ માંગ છે કે અમારી સોસાયટીઓમાં અમારે માટે યા તો પોલીસનું બંદોબસ્ત રાખો, યા તો અમારે જીઆરડી અમારે ત્યાં બેસતા હતા એ અમારે ત્યાં જીઆરડી
બિહાર દો, કેમ કે કારણ એવું છે કે અમારે વચનામૃતની પાછળની જે રેલવે યાર્ડ છે એ રેલવે યાર્ડમાંથી લોકો બહારથી આવીને ઘૂસી જતા છે અને આ સાઈડમાં શું છે, આ સાઈડમાં આવવાનું એ લોકોને ગમે ત્યાંથી એ લોકો આ સાઈડથી ઘૂસી જાય છે અને આ સાઈડથી નાહી જાય છે. એટલે આ બાજુ શું છે કે વધારે ચોરીઓનો બનાવ બનતો જ છે. પાછળની સાઈડમાં અમારે પાછળ રામનગરમાં હમણાં 2 મહિના પહેલાં ચોરી થઈ હતી, મિક્સર મશીન ઉચકી ગયેલા. એ બી બનાવ સીસીટીવી કેમેરાના હિસાબે અમે લોકો ચેક કર્યું, પોલીસવાળા ચેક કર્યા, તે મળી ગયું. પણ આ ઇલાકાની અંદર ઘણું ચોરીઓ થાય છે. એટલે અમારે રિક્વેસ્ટ છે કે જલ્દથી જલ્દ અહીંનું અમારે જીઆરડી અને તો પોલીસનું પેટ્રોલિંગ વધારે. દર વર્ષે જેમ આ વર્ષે પણ ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ તાલુકા દ્વારા મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે પતંગ, ફિરકી તેમજ ચીકી વિતરણનો લોકહિતકારી કાર્યક્રમ રાજીવનગર સેવા વસ્તી ભોલાવની આશ્રય સોસાયટી પાસે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ સહિત અનેક આગેવાનો અને યુવા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાયેલ આ કાર્યક્રમથી વિસ્તારના લોકોમાં ખુશી અને ઉત્સવનો આનંદ જોવા મળ્યો હતો. મકર સંક્રાંતિના મહાપર્વ નિમિત્તે આપણે સૌ જાણીએ છીએ કે દાનનો ખૂબ મહિમા હોય છે. એ હેતુને સાર્થક કરતા ભારતીય જનતા યુવા મોરચા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો થકી લોકસેવાનો એક હેતુ સાર્થક કરવામાં આવે છે. એના જ અંતર્ગત આજ રોજ ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ જિલ્લાના નેતૃત્વમાં ભરૂચ તાલુકામાં રાજીવનગર સેવા વસ્તીમાં આજ રોજ અમે વિવિધ સેવાકીય કાર્યક્રમોમાંના એક જેવા કે પતંગ વિતરણ, દોરી વિતરણ અને નાના ભૂલકાઓ માટે ચીકી, મમરાના લાડુ વગેરેનું વિતરણનો એક કાર્યક્રમ અમે રાખ્યો હતો. આ અમારા કાર્યક્રમમાં અમારા માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બીજું આપણે કહેવા માંગીશ કે આવતીકાલે 14 તારીખે અને 15 તારીખે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વધુ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેની હું તમને માહિતી આપું તો એ કાર્યક્રમ કસક ખાતે વન વિભાગના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા યુવા મોરચા અને વિવિધ સહયોગી સંસ્થા દ્વારા ઘાયલ થયેલા પશુ પક્ષીઓની સારવાર માટેનો કેમ્પ જે અમે વર્ષોથી ચલાવતા આવ્યા છે એ પણ આવતીકાલે સેવામાં છે. સાથે સાથે હું આપને કહેવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા યુવા મોરચો એ ફક્ત ચૂંટણી સમય દેખાતી પાર્ટી વ્યવસ્થા નથી. એ હંમેશા લોકસેવાના કાર્યક્રમોમાં હંમેશા હાજર રહેતી પાર્ટી છે. સાથે સાથે ભરૂચની તમામ ધર્મપ્રેમી જનતાને હું ઉત્તરાયણની શુભેચ્છા પાઠવું છું. વિશ યુ ઓલ અ વેરી હેપી એન્ડ સેફ ઉત્તરાયણ. થેન્ક યુ. ભરૂચ જિલ્લામાં કોમન સર્વિસ સેન્ટર ખાતે નિયમોના પાલન મુદ્દે તંત્ર દ્વારા લાલા કરવામાં આવી. નક્કી કરેલા નિયમોના ભંગ કરનારા 54 જેટલા સેન્ટરોના લોગિન આઈડી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે, જેને લઈને VLEના સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જિલ્લા CSC મેનેજર રોનક પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં હાલમાં 1200 થી વધુ CSC સેન્ટરો કાર્યરત છે. નાગરિકોને વિવિધ સરકારી અને અર્ધ સરકારી સેવાઓ ઓનલાઈન પૂરી પાડવાની કામગીરી કરવામાં આવે છે. જો કે છેલ્લા કેટલાક સમયથી કેટલીક ફરિયાદો અને આંતરિક તપાસ દરમિયાન સામે આવ્યું હતું, જેમાં ઘણા સેન્ટરો પર નિયમોનું યોગ્ય પાલન થતું ન હતું. ખાસ કરીને રેડ લિસ્ટ ન લગાવવું અને પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ વગેરે કામગીરીના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો હતો. આ બાબતે ધ્યાને આવતા પ્રાથમિક તબક્કે જિલ્લાના 54 કોમન સર્વિસ સેન્ટરના આઈડી બ્લોક કરીને તેમની કામગીરી અટકાવી દેવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જે સેન્ટરો પાસે સ્થાયી ઓફિસ નથી, સરકાર દ્વારા નિર્ધારિત રેટ ચાર્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા નથી, આ બાબતે તેમની સામે આ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત CSC સંચાલકો એટલે VLE મિત્રો માટે હવે કડક માર્ગદર્શિકા અમલી બનાવવામાં આવે છે. દરેક સંચાલકે પોતાના સેન્ટર જરૂરિયાતપણે બોર્ડ લગાવવાનું રહેશે અને ગ્રાહકો જોઈ શકે તે રીતે સર્વિસ ચાર્જનું લિસ્ટ બોર્ડ મૂકવું પડશે. સૌથી મહત્વની બાબત એ છે કે દરેક સંચાલક પાસે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ હોવું અનિવાર્ય છે. જો કોઈ સંચાલક આ નિયમોનો ભંગ કરશે તો તેમનું આઈડી પણ બ્લોક કરી દેવામાં આવશે. જ્યારે ડિજિટલ સેવાઓના નામે નાગરિકો સાથે છેતરપિંડી કે અનિયમિતતા સાંખી લેવામાં આવશે નહીં અને જરૂર પડે તો સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ભરૂચ દ્વારા સર્વે જનતાને
સાવચેતી અને સલામતીને ધ્યાનમાં રાખી ઉત્તરાયણના પર્વને ઉજવવા અનુરોધ કરાયો છે. ચાલો પતંગ સુરક્ષિત રીતે ઉડાડીએ. આ ઉત્તરાયણ સુરક્ષાને ઢીલ નહીં આપતા. ઉત્તરાયણમાં સલામત રહેવા માટેની 3 સલાહ. ટ્રાન્સમિશન ટાવર અને ઇલેક્ટ્રિક થાંભલાઓથી દૂર રહો. વીજળીના તારમાં ફસાયેલી પતંગ લેવાની કોશિશ ના કરો. વિદેશી દોરા વીજળીના સારા સંવાહક હોવાથી તેનાથી કરંટ લાગવાનો ખતરો રહે છે. ફક્ત સ્વદેશી દોરો વાપરો. તહેવારોનો આનંદ સુરક્ષિત રહીને ઉઠાવો. નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ રિશ્તેનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક પરિવર્તનથી સંસ્કૃતિ અને સંબંધોમાં બદલાવ આવ્યો છે, ત્યારે નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે નાના બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ રિશ્તેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત યુનિવર્સિટીના ડીન ડોક્ટર મયુરી ભાટિયા, પ્રસિદ્ધ અભિનેતા વૈભવ બિનીવાલે, નર્મદા ચેનલના ડાયરેક્ટર ઋષિ દવેની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જેમાં નાના ભૂલકાઓએ સુંદર રંગારંગ કૃતિઓ રજૂ કરી હતી. શાળાના આચાર્યો, શિક્ષકો અને વાલી મિત્રોએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. જંબુસર પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય ડી.કે. સ્વામી અને નાયબ કલેક્ટર ડોક્ટર સુપ્રિયા ગાંગુલી તેમજ નગરના વિવિધ અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં જંબુસર ખાતે નિર્માણ પામેલા અદ્યતન જનસેવા કેન્દ્રમાં ઈ-ધરા કેન્દ્ર, આધાર કેન્દ્ર અને સરકારી કચેરીઓમાં ટેકનોલોજીની સાથે માનવીય અભિગમ દાખવી માતૃત્વનું સન્માન કરવા બાળકો માટે અલગથી ઘોડિયા ઘર સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જંબુસર મામલતદાર કચેરી તાલુકાના વિસ્તારના અરજદારોના ધસારાને ધ્યાને લઈ અંદાજિત ₹35 લાખના ખર્ચે મામલતદાર કચેરી ખાતે નવીન જનસેવા કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ જનસેવા કેન્દ્રમાં 7/12/8 ઉતારા, જાતિના દાખલા, રેશન કાર્ડ, આધાર કાર્ડ સહિતની વિવિધ સેવાઓ માટે લોકોને સરળતા ઉપલબ્ધ થશે. આ નિર્ણયાધીન જનસેવા કેન્દ્રમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચશે. અરજદારના વ્યક્તિગત માપદંડો મુજબ તે કઈ યોજનાઓનો લાભ લેવા પાત્ર છે તેમજ કઈ યોજના માટે મૂળ કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તેની સચોટ માહિતી અહીંથી મળી રહેશે. આ વ્યવસ્થાને કારણે હવે અરજદારોને કઈ યોજના મારા માટે છે, તેમાં મહત્વના કયા ડોક્યુમેન્ટ છે, જાણવા માટે ક્યાંય ભટકવું નહીં પડે. વધુમાં વહીવટી તંત્ર દ્વારા સામાન્ય નાગરિકોની સુવિધામાં સ્ત્રીને પડતી અગવડતાને ધ્યાનમાં રાખીને એક પ્રેરણાદાયી નવીન પહેલ કરવામાં આવશે. સ્ત્રી સશક્તિકરણ માટે કચેરીમાં કામ અર્થ માટે આવતી મહિલાઓને હવે બાળકોની ચિંતા કર્યા વગર પોતાનું કામ પતાવવામાં સરળતા રહેશે. બાળકો માટે અલગથી ઘોડિયા ઘરની સુવિધા એ વહીવટી તંત્ર માતૃત્વની જવાબદારીઓને સમજે છે અને તેને માન આપે છે. આ નાનકડા જનસેવા કેન્દ્રના પ્રોજેક્ટમાં ટેકનોલોજી, લોક કલ્યાણ અને માનવીય અભિગમનો સુંદર સમન્વય જોવા મળે છે. આ પ્રસંગે ધારાસભ્ય પ્રાંત અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી અને મામલેદારના હસ્તે અહીં વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો સંદેશ તેમણે આપ્યો હતો. સ્ત્રીએ જ્યારે પોતાના કામ અર્થે સરકારી કચેરીએ આવે છે ત્યારે તેમને સુવિધાયુક્ત વાતાવરણ મળી રહે તે માટે ઘોડિયા ઘર પણ જનસેવામાં કાર્યરત કરવામાં આવ્યું છે. જાહેર સ્થળે આવી નાની પણ મહત્વપૂર્ણ સુવિધા ઊભી થતાં સામાન્ય નાગરિકોનો તંત્ર પરનો વિશ્વાસ અનેક ગણો વધી જાય છે. આ પ્રસંગે ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ જનસેવા કેન્દ્ર સેન્ટરની વિવિધ સેવાઓ વિશે જાણકારી મેળવી નવીન જનસેવા કેન્દ્ર બનવાથી લોકોને વિવિધ સેવાઓ સરળતાથી મળશે તેવી આશા વ્યક્ત કરી હતી અને કચેરીમાં અપાતી વિવિધ સેવાઓની જાત ચકાસણી કરી વિવિધ યોજનાકીય લાભો અને સેવાઓ અરજદારોને સરળતાથી મળી રહે તે માટે સૂચના આપી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી, મામલતદાર, સ્થાનિક અગ્રણીઓ અને મામલતદાર કચેરીના કર્મયોગીઓ સહિત નગરજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર નાયબ કલેક્ટર શ્રીની ઓફિસની બાજુમાં આજે જનસેવા કેન્દ્ર
ની શરૂઆત કરવામાં આવી, એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, ત્યારે હું કલેક્ટર શ્રી બેન શ્રી ગાંગુલીબેન તથા માનનીય મામલતદાર શ્રી તેમજ સૌ આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. લગભગ 35 જેટલી જનસેવાનો આજે આ કેન્દ્રથી શુભ પ્રારંભ થયો છે અને સરકાર દ્વારા જેટલી યોજનાઓ છે તેનો પણ આજે આ કેન્દ્રથી પ્રારંભ કરવામાં આવ્યો છે. વિશેષતા એ છે કે આખી એસી અને કે છે કુલિંગ સાથેનું આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ઘોડિયા ઘર પણ અહીંયા બહેનોને જે મુશ્કેલી પડતી હતી એનું પણ અહીંયા ધ્યાન રાખીને એની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે જ્યારે આ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો મને લાગે છે કે આ કેન્દ્ર દ્વારા છેવાડાના માનવી સુધી આ સેવા પહોંચશે અને લગભગ 35 લાખ જેટલા ખર્ચાથી આ કાર્યાલયમાં તમામ પ્રકારની સુવિધા સાથેનું તમામ પ્રકારની સુવિધા અને તમામ પ્રકારને જે સેવાઓ છે એ આજથી શરૂ થઈ છે. તો દરેક આ વિસ્તારના લોકો લાભ લે એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે અને જેણે જેણે આમાં સહભાગી બન્યા છે તમામ લોકોનો આજના દિવસે હું સરકાર વતી આભાર વ્યક્ત કરું છું. બડીલીખો વિસ્તારમાં આવેલ શ્રી પુષ્પાબાગ પાસે એક શ્વાનની કરુણા એમ્બ્યુલન્સ દ્વારા સારવાર કરવામાં આવી હતી. ભરૂચના પુષ્પબાગ પાસે એક શ્વાન બીમાર હતું, જે અંગેની જાણ સેવાભાવી દિનેશભાઈ શેઠને થતા તેઓએ કરુણા એમ્બ્યુલન્સને જાણ કરતા સારવાર અર્થે એમ્બ્યુલન્સ સેવા માટે આવી હતી અને સારવાર કરી અને દૂધમાં નાખી ગોળી પીવડાવવા માટે આપી હતી, જેમાં આ વિસ્તારના જેડી ભટ્ટ અને રોહનભાઈએ ડોક્ટર બેન અને ડ્રાઈવરભાઈ સાથે મદદ કરી હતી. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ મહત્વની કાર્યવાહી કરતા ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા બદલ એક સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી છે. તેની પાસે ઉત્તર પ્રદેશનો હથિયાર પરવાનો હોવા છતાં ગુજરાતમાં તેની જરૂરી નોંધણી ન કરાવી હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. ભરૂચમાં સેવાશ્રમ રોડ પર એક જ્વેલર્સને ત્યાં હથિયારી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. તેની પાસે ઉન્નાવ યુપીનો હથિયાર પરવાનો હતો, પરંતુ નિયમ મુજબ તેની સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી કે ભરૂચ પોલીસમાં તેની નોંધણી કરાવી ન હતી. આ બેદરકારીને કારણે ભરૂચ શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 20 અને 30 મુજબ ગુનો દાખલ કરી એક સિંગલ બેરલ બંદૂક અને 6 જીવતા કારતૂસ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 14 જાન્યુઆરીના ઉત્તરાયણના તહેવારને લઈને કરજણ બજારમાં ભારે ભીડ જોવા મળી, તો એસઓજી પોલીસે ચાઇનીઝ દોરીનું ચેકિંગ હાથ ધર્યું. ગુજરાતીઓનો મનગમતો તહેવાર એટલે મકર સંક્રાંતિ. આગામી 14 જાન્યુઆરીના રોજ કરજણ બજારમાં પતંગો તેમજ દોરાઓ, ફુગ્ગાઓ સહિતની દુકાનોમાં ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. જ્યારે બીજી તરફ કરજણ નગરમાં એસઓજી પોલીસે દોરીનું વેચાણ કરતા દુકાનદારોની દુકાનો પર ચાઇનીઝ દોરીનું સઘન ચેકિંગ કરતા જોવા મળી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર. અંકલેશ્વર પાલિકા પ્રમુખનો 50,000ની માંગણીના કથિત ઓડિયો થયો વાયરલ. દિહાડી મજૂર લાવી સફાઈ કામગીરી કરાવતા કોન્ટ્રાક્ટર પાસે માંગણી કરી હોવાની ચર્ચા. વિપક્ષે વાયરલ ઓડિયો ક્લિપ મામલે કર્યા ગંભીર આક્ષેપ. અવકાશી યુદ્ધ લડવા પતંગ રસિકો સજ્જ. ભરૂચ શહેર જિલ્લામાં ઉત્તરાયણના અંતિમ દિવસોમાં બજારમાં ભારે ગરાગી નીકળતા વેપારીઓ આનંદ. પતંગ રસિકો દોરીને માંજો પીવડાવવા અને પતંગ ખરીદી માટે બજારોમાં ઉમટ્યા. ભરૂચમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન કરુણા અભિયાન. જિલ્લામાં 28 અને શહેરોમાં 9 કલેક્શન સેન્ટર અને 8 સારવાર કેન્દ્રો કાર્યરત રહેશે. પક્ષી બચાવવા ફોરેસ્ટ વિભાગ અને વિવિધ ટ્રસ્ટો કાર્યરત થયા. અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપરથી શંકાસ્પદ જંતુનાશક મટીરીયલ ભરેલ 4 વ્હીલ ઝડપી પાડતી એલસીબી. કુલ ₹17.10 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોની અટકાયત. ભરૂચમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.
પલ્લવી પાટીલના આક્ષેપો ખોટા હોવાનો કરાયો દાવો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.